સુરતના ઉધના સિટીઝન કોલેજમાં બબાલ. કોલેજની ફ્રેશર્સ પાર્ટીમાં 2 લોકો ઉપર છરીથી હુમલો કરાયો. ડાન્સમાં ધક્કો વાગતા બહારના લોકોએ હુમલો કર્યો. ઉધના પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. સુરતની ઉધના સિટીઝન કોલેજની આ ઘટના છે. ફ્રેશર્સની વેલકમ પાર્ટી યોજવામાં આવી હતી, જેમાં 2 લોકો ઉપર છરીથી હુમલો કરવામાં આવ્યો. કોલેજના કોઈ વ્યક્તિએ હુમલો નહોતો કર્યો, બહારના લોકોએ હુમલો કર્યો હતો અને આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઉધના પોલીસે હાલમાં ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. નાની એવી વાત હતી. ડાન્સમાં ધક્કો વાગતા આ હુમલો કરવામાં આવ્યો હતો. સિટીઝન કોલેજમાં ફ્રેશર્સ માટેની વેલકમ પાર્ટી રાખવામાં આવી હતી અને એ પાર્ટીમાં કોઈ અજાણ્યા બહારના 2 લોકોએ હુમલો કર્યો હતો. ડાન્સમાં ધક્કો વાગી જતા હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાને લઈને કોલેજ પ્રશાસને ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે. આ બંને હુમલાખોરો કોણ હતા, માત્ર આવી નાની વાતમાં કોલેજમાં આવીને હુમલો કરનાર શખ્સો કોણ છે, તમામ બાબતને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા. આખી ઘટના શું છે, પોલીસે કઈ રીતે તપાસ હાથ ધરી છે, આ બંને શખ્સો વિશે કોઈ જાણકારી મળી રહી છે કે કેમ? જી બિલકુલ, ઉધનામાં ઘટના બની હતી એ બાબતને લઈને અત્યારે તપાસના ધમધમાટ શરૂ થયા છે. જોકે પોલીસે સક્રિયતા દાખવીને જે હુમલાવર હતા 4 જણા તેને ઝડપી લીધા છે. ચપ્પુ હુલવનાર શખ્સ છે એ સગીર હોવાનું સામે આવ્યું છે અને કોલેજના બહારના હોવાનું સામે આવ્યું છે. જે પ્રમાણે અત્યારે હાલ ઉધના સિટીઝન કોલેજની અંદર ફ્રેશર્સ પાર્ટી હતી અને ફ્રેશર્સ પાર્ટીમાં ડાન્સ કરતી વખતે ધક્કો લાગી જતા આ કોલેજની અંદર જૂથવાદમાં આ રીતે બબાલ થઈ હતી. જોકે જે પ્રમાણે બંને જૂથ વચ્ચે બબાલ થઈ હતી ત્યારે આ બાબતે ચપ્પુ હુલાવીને જે વિદ્યાર્થી છે તેને ઇજાગ્રસ્ત કરવામાં આવ્યા હતા. જોકે જે રીતે માહિતી મળી રહી છે, ઊન ગામના જિલ્લાની નગરમાં રહેતા સાહિલ મહેબૂબ પઠાણ છે તે ઉધના સિટીઝન કોલેજમાં 3જા વર્ષમાં અભ્યાસ કરે છે અને ગત 8મીએ કોલેજમાં ફ્રેશર્સ પાર્ટી હતી ત્યારે ડાન્સ કરતી વખતે તેના મિત્રો મિહિર, સાહિલ અને અજય સાથે ડાન્સ કરી રહ્યા હતા ત્યારે કોલેજના જ સ્ટુડન્ટ નિખિલ આ ગ્રુપના બીજા સાહિલ નામના યુવકને ધક્કો લાગી ગયો હતો, જેમાં ઝઘડો થયો હતો અને ઝઘડા બાદ ચપ્પુ હુલાવવામાં આવ્યું હતું. જોકે જે રીતે અત્યારે હાલ તપાસના ધમધમાટ શરૂ કર્યા છે ત્યારે પોલીસે 4 જેટલા શખ્સોની અટકાયત કરી છે. 4 સગીર હોવાનું સામે આવ્યું છે ત્યારે આ બાબતને લઈને ઉધના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આભાર આપનો તમામ માહિતી બદલ.